ધારી તાલુકાના હુડલી ગામે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના ગ્રુપે ભવ્ય ઉજવણી કરાઈ। આજરોજ હુડલી ગામે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર હુડલી ગામ રામમય બન્યું છે। ત્યારે રામજી મંદિરથી લઈ રામાપીરના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી અને ગામમાં દાતાના સહયોગ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદના દાતા છબાયા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને હુડલી ગામના છબાયા પરિવાર દ્વારા 10 લાખનું પણ દાન કરવામાં આવ્યું હતું। તેથી સમગ્ર હુડલી ગામ આનંદની લાગણી અનુભવે છે અને ગામ આખું રામમય બન્યું છે। ભગવાન શ્રી રામજીના જય ઘોષ સાથે આનંદની લાગણી અનુભવે છે। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી। हाँ जी, मारू नाम है दिनेशभाई विठलभाई गेलाणी। अमरेली जिल्लाना धारी तालुकानु हुडली गाम है अने आपणे अयोध्यानी अंदर जे आ राम मंदिरनी प्राण प्रतिष्ठा थई जई रही है एनी अंदर हुडलीनी अंदर पण अमारी अंदर राम मंदिरनी जे आयोजन करेलू है विशाल रेलीनी अंदर राम मंदिरथी रेली शरू करी है अने रामापीरना मंदिर सुधी अने गामनी अंदर महाप्रसादनो पण आयोजन करेलू है। महाप्रसादनी अंदर कोईपण ज्ञाति जातिनो भेदभाव राख्या वगर अमे आयोजन करेलू है अने आयोजन महाप्रसादना दाता है नाना भाई जीवाभाई करशनभाई सभाया, गाम हुडली है अने हाल રહેવાસી सूरत है। ત્યાર પછી હુડલીથી ચલાલાનો જે મેઇન રોડ છે, મેઇન રોડ ઉપર જે ગેટ બનાવવામાં આવ્યો છે એ ગેટ બનાવવાના દાતા પણ એ જ છે ભીખાભાઈ જીવાભાઈ સભાયા અને ગોવિંદભાઈ જીવાભાઈ સભાયા, પરસોત્તમભાઈ જીવાભાઈ સભાયા, જંતીભાઈ જીવાભાઈ સભાયા અને નાનાભાઈ જીવાભાઈ સભાયા।
આ પાંચેય ભાઈઓએ થઈને મિનિમમ ખર્ચ પ્રમાણે 10 થી 11 લાખ રૂપિયાનું દાન આપી અને હુડલીની અંદર મેઇન ગેટનું આયોજન કરેલું છે. ત્યાર પછીની અંદર અમારા ગામની અંદર આવા કાર્યક્રમો દર વર્ષે થયા જ કરે છે અને અમે એવી ગામજનો સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ દાતા અમને આવું દાન આપે તો અમને થોડો કામ કરવાનો પણ ઉત્સાહ રહે. રામાપીરના મંદિરનું કામ જે અત્યારે અધૂરું છે, રામાપીરના મંડળવાળા જે રાત દિવસ મહેનત કરી રામાપીરનું આખ્યાન રમીને જે એ લોકો મંદિરનું કામ શરૂ કર્યું છે, એમાં જો કોઈ પણ દાતા દાન આપી અને કામ પૂરું કરાવે તો એનો ગામ સહભાગી આયોજન કરવામાં આવે. અને જંતીભાઈ જીવાભાઈ સભાઈએ રામાપીરના મંદિરની અંદર 51,000નું દાન આપેલું છે. બોલ શ્રી રામાપીરની